શરૂઆત વાતાવરણની સૌથી પહેલા કરવી છે અને અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે ભાઈ આગામી સમયમાં કમોસમી વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદની શક્યતા છે। રાજ્યમાં વાદળો હટતા જ હાડ થીજવતી ઠંડી પડશે। હજુ પણ 2 થી 3 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે। પાલનપુરમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાશે। પાટણ, સમી, હારીજ અને મહેસાણામાં પણ પારો ગગડશે। સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ઠંડી પડશે તેવું કહેવું છે। ગાંધીનગર, અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો રહેશે। મધ્ય ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થશે। આ ઠંડી અંગે જોવા જઈએ તો લગભગ આગામી 2-3 દિવસમાં આખરી ઠંડીનું જોર વધી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે, જેમાં ખાસ કરીને પાલનપુર, ડીસા અને દાંતીવાડાના ભાગોમાં ઠંડીનું જોર વધુ રહી શકે। તદ ભાગોમાં ઠંડી 5 ડિગ્રી કે 4 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। બીજો પશ્ચિમી વિક્ષો લગભગ તારીખ 26થી 27-28માં આવવાની શક્યતા રહે છે, જેના લીધે ગુજરાતના હવામાનમાં પણ ત્યાંની અસર થઈ શકે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક રાજસ્થાનના ભાગો સુધીમાં બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર થશે અને ભારે હિમવર્ષા, પવનના તોફાનો થવાની શક્યતા રહેશે। ગુજરાતનું હવામાન ફરી પલટો થઈ શકે અને ગુજરાતના હવામાનમાં વાદળવાયુ કે લગભગ છાંટા કે કમોસમી વરસાદ ફરી થઈ શકવાની શક્યતા રહે। તો આ તરફ રાજ્યના હવામાન વિભાગે પણ કહ્યું છે કે રાજ્યમાં 2 દિવસ ઠંડીનું જોર રહેવાનું છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા પવનની ગતિ વધવાની છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઠંડીનું પ્રમાણ વધશે। અમદાવાદ, ગાંધીનગરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન રહેશે। અન્ય કેટલાક શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે। સવારે પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में 2 से 5 डिग्री का ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री सेल्सियस का फॉल का पूर्वानुमान है ड्यूरिंग 24 आवर्स। और उसके बाद टेम्परेचर नॉर्मल चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद और गांधीनगर में रियलाइज हुआ है वो अहमदाबाद में 12.5 डिग्री सेल्सियस और गांधीनगर में 11 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। આ તરફ બગદાણાના ચર્ચિત એવા નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિર આઈજી કચેરી પહોંચ્યો હતો। જયરાજ આહિરે પોતાની પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે જ્યારે પણ બોલાવવામાં આવશે હું હાજર રહીશ। તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। મને ન્યાયતંત્ર અને કાયદા ઉપર પૂરો ભરોસો છે। જે કંઈ પણ નિર્ણય આવશે એ મને શિરોમાન્ય રહેશે। આ સમગ્ર મામલામાં આઈજી ઓફિસ ખાતે જયરાજ પહોંચ્યા હતા, જેમાં બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીના નામને લઈને આ વિવાદ જે છે તે થયો હતો। સમગ્ર વિવાદ શું છે તેની જાણકારી આપી દઈએ તો માયાભાઈ આહિરે કાર્યક્રમમાં ટ્રસ્ટીનું ખોટું નામ લીધું હતું અને ખોટું નામ લીધા બાદ આખો વિવાદ જે છે તે વકર્યો હતો, જેમાં નવનીત બાલધિયાએ માયાભાઈનું આ મામલે ધ્યાન દોર્યું હતું। આ ધ્યાન દોર્યા બાદ વિવાદ થોડો વધુ વકર્યો। નવનીત બાલધિયાએ માયાભાઈને તેમના નામ માટે કહ્યું ત્યારે માયાભાઈએ ભૂલ બદલ માફી માંગતો વિડીયો પણ મોકલ્યો હતો। માયાભાઈએ પોતાની ભૂલ કબૂલી અને માફી માંગતો વિડીયો મોકલ્યો। જો કે માયાભાઈના પુત્ર જયરાજને આ બાબત ખૂંચી હતી, તેને તકલીફ થઈ હતી। પોતાના પિતાએ આ રીતે માફી માંગતો વિડીયો મોકલ્યો તેને લઈને, અને જેથી જયરાજે નવનીત પર હુમલાનું ષડયંત્ર રચ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। નવનીત બાલધિયાને માર મારવામાં આવ્યો હતો, હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હુમલા સમયે આરોપીઓ વિડીયો કોલ પર હતા। તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે।
આ તરફ વસ્ત્રાપુરમાં એનઆરઆઈ ટાવરમાં જે ફાયરિંગ થયું અને આત્મહત્યાનો મામલો સામે આવ્યો ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકમાં આ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે અને એ ડિવિઝન એસીપી જયેશ બ્રહ્મભટ્ટ પોતે ફરિયાદી બન્યા છે કારણ કે યશ ગોહિલ સામે પત્નીની હત્યાની જ ફરિયાદ નોંધાઈ છે. મારી નાખવાના ઈરાદે ગોળી માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. રાજેશ્વરી ગોહિલનું માથામાં ગોળી વાગતા મોત થયું હતું. પીએમ રિપોર્ટમાં ગોળી વાગવાથી મોત થયાનું સામે આવ્યું છે અને આકસ્મિક રીતે ફાયરિંગ થવું શક્ય નથી તેવી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. યશરાજે પત્નીની હત્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી. રિવોલ્વરમાં માત્ર 2 જ કારતૂસ હતા જેનો ઉપયોગ થયો હતો. અકસ્માતની મોતની તપાસ દરમિયાન પ્રથમ મરણ જનાર યશકુમાર સિંહે પોતાના પત્ની મરણ જનાર રાજેશ્વરીબેનને મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું હોય અને પછી અન્ય કોઈ કારણોસર પોતે પણ પોતાની રિવોલ્વરથી સુસાઇડ કરેલું હોય તે મુજબની વિગતો બહાર આવતા અકસ્માતી મોતના આઈઓની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે. સમગ્ર માહિતી આપવા માટે સમાચાર તરફ આગળ વાત કરી. વાત ભાવનગરની કરવી છે. ભાવનગરમાં પોલીસ કર્મીના આપઘાતમાં મોટા આક્ષેપ કરવામાં આવ્યા. આપઘાતને લઈને પરિવારજનોએ આ ગંભીર આક્ષેપ કર્યા છે. પીએસઆઈ BK ગોસ્વામીના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. માનસિક ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. મૃતક દિગ્વિજયસિંહ ગોહિલ માટે ન્યાયની પરિવારજનોએ માંગ કરી. જવાબદાર પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિવારજનોએ માંગ કરી છે. પરિવારે કલેક્ટર કચેરીએ ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મેડલ અમથું નહીં મળ્યું હોય. મારા દીકરાને આટલા વર્ષની સર્વિસ, મારા નાના છોકરા રખડાવ્યા, અમે ગઈઢા મા બાપ છીએ એના. હવે તમે વિચારો અમારી શું હાલત એને કરી છે. અને એ લેન્ડમાં લખે છે કે માનસિક હતા. માનસિક નહોતો મારો દીકરો. હું તમને બતાવીશ એની ફાઇલો ડોક્ટર તમ તાર માગશો તો. મારા દીકરા ઉપર બહુ ટોર્ચર કરીને મારા દીકરાનો જીવ લીધો. પછી તમે આમ કરો છો ને તેમ કરો છો ને ખોટો ખોટો ત્રાસ દેતો હતો. હવે એડમાં આપે છે કે એ માનસિક હતો. માનસિક તમે કર્યો સાહેબ, મારો દીકરો હતો નહીં. હા, મને 100% વિશ્વાસ છે. એ કાંઈ હાથમાં નથી આવવા દેવાનો. તમે વિચાર કરો 3 કલાક કાફી હોય, 3 દિવસથી એને નથી આપ્યું અમને. અમે ફોન કરીને માંગ્યું છતાંય નથી મૂકતા. અને એટલો એને ત્રાસ હતો કે આમ એને વિચાર કરો કે કોઈ માણસ આવા નાના બાળકોને આટલી નાની ઉંમરની પોતાની પત્નીને મૂકીને કેમ જીવ હલાવે. આ તરફ વાત સુરેન્દ્રનગરની કરવી છે. સુરેન્દ્રનગરના વાલીવડામાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. દારૂબંધી મામલે પોલીસને રજૂઆત કરતા સમયે અહીં ચકમક ઝરી હતી. પોલીસ બુટલેગરને છાવરતી હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો. પીઆઈએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ લગાવાયો છે. મહિલાને વાળ ખેંચી મારવાનો કોન્સ્ટેબલ પર આરોપ છે. સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે વધુ માહિતી સાથે. ધર્મેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? જે વાત કરવા છે કે દસાડા તાલુકાના વાવેલા ગામે દારૂબંધીને લઈ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અનેકો વાર ગ્રામજનો દ્વારા દારૂબંધીને લઈ પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ પીઆઈ ઉપાધ્યાય ગામની અંદર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જેને લઈ ગ્રામજનો દ્વારા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં ઘર્ષણની અંદર એક મહિલા અને એક પુરુષને પણ ઈજા પહોંચી હતી, જેને પાટડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બુટલેગરો વારંવાર લોકોને ત્રાસ આપતા હોય, જેને લઈ પોલીસ ઠારવતી હોય કે ગ્રામજનો આક્ષેપ કર્યો હતો અને વારંવાર આવી ઘટના ઘટે તેને લઈ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં ના આવતાના કારણે ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા હતા અને વારંવાર રજૂઆત કરવા છતાંનો નિકાલ ના આવતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો. ઘટનાની જાણ. આભાર સમગ્ર માહિતી આપવા માટે ધર્મેન્દ્ર. આ તરફ મેઘરજથી અરવલ્લી સંરક્ષણ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અરવલ્લી વિરાસત જન અભિયાન દ્વારા આ યાત્રા કાઢવામાં આવી છે. મેઘરજ સર્કિટ હાઉસથી આ યાત્રાનો પ્રારંભ કરાયો છે. વણુલા આશ્રમ ખાતે પ્રકૃતિ પૂજન કરવામાં આવ્યું. 40 દિવસ ચાલનારી યાત્રા 3 રાજ્યોમાંથી પસાર થવાની છે. અરવલ્લી પર્વત વિસ્તારના લોકોની સમસ્યાઓ આ યાત્રા થકી જાણવામાં આવશે. અરવલ્લી ગિરિમાળા બચાવવાની યાત્રા દિલ્હી પહોંચશે. પંજાબ અને હરિયાણાના કાર્યકરો પણ યાત્રામાં જોડાવાના છે.
कि अरावली सिर्फ पहाड़ नहीं है, उसके आसपास जितनी सभ्यताएं हैं उनको बचाने की ये लड़ाई है। और गुजरात से दिल्ली तक 40 दिन की यात्रा है, 700 किलोमीटर हम चलेंगे और इस दौरान जितनी भी जनजातियां, जितने भी ट्राइबल्स या जितने भी पीड़ित लोग हैं जो अरावली की गोद में बसे हुए हैं, जो अरावली से प्रभावित होंगे, उन सब से बात करते हुए उन सब के मुद्दों को दिल्ली तक लेकर जाएंगे। તો અમદાવાદના સામાન્ય રસ્તાઓની સાથે સાથે હવે જર્જરિત બ્રિજ તથા તંત્રની ગોકળ ગતિથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાણીપ અને શાહીબાગના વિસ્તારોને જોડતો મહત્વપૂર્ણ સુભાષ બ્રિજ ડેકમાં તિરાડ પડતા બંધ કરવામાં આવ્યો છે। વર્ષ 1973માં નિર્મિત સુભાષ બ્રિજ છેલ્લા 52 વર્ષથી ધમધમી રહ્યો હતો, જે ગત ડિસેમ્બરમાં સલામતીના કારણોસર બંધ કરાયો અને ત્યાં ડાયવર્ઝન અપાયું। હવે તેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જ્યારે અન્ય એક જર્જરિત બ્રિજ શાસ્ત્રી બ્રિજને થીગડા મારીને તંત્રએ સંતોષ માન્યો છે। આખું જે ટ્રાફિક છે એ દુધેશ્વર બ્રિજ ઉપર ગયો છે ને દુધેશ્વર બ્રિજ પણ ત્યાં આગળ વાડજ કામકાજ ચાલુ છે, એટલે ત્યાં આગળ પણ ટ્રાફિક જામ થાય છે। એટલે લોકોને ફરીને તો જવું પડે છે, પણ ફરીને જવા માટે પણ ટ્રાફિકની સમસ્યામાંથી જ પસાર થઈને જવું પડે છે। પ્રશ્ન મૂળ એ છે કે તમારે ફરીને જવાથી એ ફાસ્ટ તમે પહોંચી જતા હોય તો તમને અહીંયા પ્રોબ્લેમ ના થાય, પરંતુ તમે ગમે ત્યાં ફરીને જાઓ તો તમારે ત્યાં આગળ ટ્રાફિક તો નડવાનો જ છે। અમદાવાદ શહેરમાં બ્રિજોની સૌથી મોટી સમસ્યા યથાવત જોવા મળી રહી છે, જ્યાં જુઓ ત્યાં જર્જરિત બ્રિજો પણ સામે આવે છે। ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અનેક બ્રિજોના સમારકામની કામગીરીને લઈને અનેક વખત બ્રિજો ઉપર તિરાડો પડવાના દ્રશ્ય સામે આવે છે, જ્યારે સુભાષ બ્રિજ જે વિશાલા તરફથી અન્ય રોડ ઉપર જવાના જે રોડ આવેલા છે ત્યાં પણ જર્જરિત જોવા મળે છે, ત્યારે સુભાષ બ્રિજ પાસેનો જે બ્રિજ છે ત્યાં પણ અત્યારે હાલ તિરાડો પડી હતી, તેને માત્ર થીગડા મારી કામગીરી કર્યાનો તંત્ર દ્વારા સંતોષ છે તે માનવામાં આવ્યો છે। બીજી તરફ આ મંથર ગતિની કામગીરી અને ત્યાં 6 લેન બ્રિજ બનાવવાની કામગીરી છે તે હવે કરવામાં આવશે। ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ સવાલ ઊભા થાય છે। જોકે મંથર ગતિની કામગીરીના કારણે ઘણી વખત હેરાન થવું પડે છે, જ્યારે અમદાવાદનો સુભાષ બ્રિજ કહો કે શાસ્ત્રી બ્રિજ હાલાકીનો સામનો અન્ય બ્રિજો ઉપર પણ આ જ પ્રકારે જોવા મળે છે। ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે તો બ્રિજોની બેદરકારી તંત્ર દ્વારા જે પૂરતી પાકી અને મજબૂતાઈથી કામગીરી નથી કરવામાં આવતી, તેના કારણે અનેક લોકોએ હેરાન થવાનો વારો આવે છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજ્યભરમાં ગુજરાત હાઈકોર્ટે બ્રિજોને સુધારવાની કામગીરીને લઈને આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ કહેવાય કે સેઠની શિખામણ ઝાપા સુધી। જ્યારે અમદાવાદના વિવાદિત સુભાષ બ્રિજ કેટલાય સમયથી જર્જરિત થયું છે અને તેને નવું બનાવવાની, તેને રિપેર કરવાની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તેવી અધિકારીઓ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી છે, પરંતુ આ બ્રિજને ક્યારે સમારકામ શરૂ કરવામાં આવશે, જે ગણતરીના કલાકોમાં કે દિવસોમાં કામગીરી કરી દેવામાં આવશે તેવા દાવાઓ કરવાતું આ પ્રશાસન ક્યારે આ બ્રિજની કામગીરી કરશે, ક્યારે અહીંયાથી તમામ લોકોને, આ વાહન ચાલકોને રાહત મળશે, તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે હાલ માળખાકીય મજબૂતી આ બ્રિજની ઘટી છે, ભારે ટ્રાફિક સહન કરવાની ક્ષમતા પણ આ બ્રિજ ઉપર રહી નથી। આ તમામ બાબતો સામે આવી હતી અને તેના જ કારણે નવો બ્રિજ એટલે કે તેનું નવીનીકરણ કરવામાં આવશે અને આજુબાજુમાં પણ તેનું ડેવલપમેન્ટ કરવામાં આવશે। રિપેરિંગ કામને પણ હજી ઠેકાણા નથી, જ્યારે હજી ટેન્ડર પ્રક્રિયા પણ ક્યારે કરવામાં આવશે તે સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે હજી સુધી આ નિર્ણયો તો લઈ લેવામાં આવે છે પરંતુ તેનું અમલીકરણ થતું નથી ને એના જ કારણે અનેક લોકોએ, શહેરીજનોએ પરેશાન થવાનો વારો આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ગંભીરા દુર્ઘટના બાદ અરવલ્લીના ભિલોડા ખાતે આવેલ ક્ષતિગ્રસ્ત હાથમતી બ્રિજ ભારે વાહનો માટે છેલ્લા 6 મહિનાથી બંધ કરાયો છે। આ પણ 1963માં નિર્મિત બ્રિજ છે અને સ્લેબની નીચેના બીમમાં ગંભીર ક્ષતિ જોવા મળી હતી। સડી ગયેલા સળિયા અને જર્જરિત રેલિંગને લઈ બ્રિજ વાહન વ્યવહાર માટે જોખમી જણાતા તંત્ર દ્વારા તેને ક્ષતિગ્રસ્ત જાહેર કરાયો હતો। આ બ્રિજ પર મોટા અને ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો હતો। આમ છતાં કેટલીક વખત ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે, જે જોતા અહીં ગંભીરા જેવી હોનારત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ
જે સમગ્ર ગુજરાતમાં પુલોના સર્વે કરવામાં આવ્યા એમાં અરવલ્લીનો ભિલોડા તાલુકાનો હાથમતી નદી પર આવેલો હાથમતી બ્રિજ છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે નાના અને ભારે વાહનો માટે બંધ કરાયો છે, પરંતુ હાલ પણ એસટી બસ છે એ જે પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાં થઈને પસાર થઈ રહી છે. પુલની જો સ્થિતિની વાત કરીએ તો પુલ એની જગ્યા પરથી ખસ્યો હોય એ પ્રકારના દ્રશ્યો છે. જે બીમ છે એ બીમ પણ ક્યાંક ને ક્યાંક તૂટી ગયેલા, જર્જરિત થયેલા દ્રશ્યમાં જોઈ શકાય છે. તમામ રેલિંગો પણ તૂટી ગયેલી છે. જુલાઈ માસમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ પુલને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભારે વાહનો ક્યાંક ડાયવર્ઝન પર પસાર થાય છે, પરંતુ જે પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાં થઈને નાના વાહનોની સાથે ક્યારેક ભારે વાહનો પણ અહીંથી પસાર થતા હોય છે. ત્યારે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની જાણે તંત્ર રાહ જોતું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે સર્વે કરવામાં આવ્યો, જેમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે હાથમતી નદી પર આવેલો હાથમતી પુલ કે જે ક્ષતિગ્રસ્ત છે એને બંધ કરવામાં આવ્યો છે. ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જુલાઈ માસથી આ જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન ઉપર થઈ અને જે કોઈ ભારે વાહનો છે એ પસાર થાય છે. જોકે ચોમાસામાં વધુ પાણી આવવાથી ક્યાંક ને ક્યાંક થોડોક સમય આ જે ડાયવર્ઝન એ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે વાહન ચાલકો અને જે અવર જવર કરતા જે મુસાફરો છે એ ખૂબ જ પરેશાન થયા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ સર્વે કરવામાં આવ્યો છે. ઉપર સરકારમાં રિપોર્ટ પણ પહોંચ્યો છે. મંત્રી દ્વારા દાવા પણ કરવામાં આવ્યા છે કે આ બ્રિજ એ મંજૂર કરેલો છે, પરંતુ હાલ પણ જે ભારે વાહન ચાલકો છે એ નબળા ડાયવર્ઝનના કારણે ક્યાંક ને ક્યાંક પરેશાની વેઠી રહ્યા છે. ત્યારે પુલની જે સ્થિતિ છે એ સ્થિતિ પણ ભયંકર હોનારત થાય એ પ્રકારના દ્રશ્યો સંદેશ ન્યૂઝ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. ગંભીરા બ્રિજ દુર્ઘટના થયા બાદ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જે મોટા પુલ છે એ તમામે તમામ પુલનું સર્વે કરવામાં આવ્યું હતું. જેની અંદર અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો પુલ હાથમતી નદી પર આવેલો કે જે ભિલોડા ખાતે છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે હાથમતી નદી પર આવેલા બ્રિજ ઉપર. હાથમતી નદીનો જે આ બ્રિજ છે એ 1963ની સાલમાં બનેલો છે. 1963ની સાલમાં એટલે કે 55-60 વર્ષ જેટલા થવા આવ્યા, છતાં પણ કોઈ પ્રકારની તંત્ર દ્વારા આ બ્રિજની રિપેરિંગ માટે કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી. પુલ જે છે એની જગ્યા પરથી સામાન્ય ખસ્યો હોય એ પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે. ત્યારે જે એનો મુખ્ય પાયો છે એ એક જે બીમ છે એ બીમના નીચેનો પાયો એ પણ જર્જરિત છે, બિલકુલ તૂટી ગયેલો છે. પુલની આસપાસની જે કોઈ રેલિંગો છે એ તમામે તમામ રેલિંગો બિલકુલ હાડપિંજર જેવી દ્રશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે. સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક દ્વારા દર્શાવવા માગે છે આ એક તરફની નહીં પરંતુ બંને તરફની જે રેલિંગો છે એ રેલિંગો બિલકુલ તૂટી અને નવરી થઈ ગયેલી છે. ત્યારે જે ભારે વાહનો હજારો જે અહીંથી પસાર થતા હોય છે એનો જે મુખ્ય ભાર વહન કરવાની જે જગ્યા હોય છે એ જગ્યા ઉપર પણ ક્યાંક ને ક્યાંક સળિયા દેખાતા હોય એવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.